અત્યારે રાજકોટમાં 3-4 રોડ એવા છે જે ખૂબ બૂમ છે. મોટા મવા, નવો રિંગ રોડ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ અને આપણો આ અવધ રોડ ઉપર તમે જેવા એન્ટર થાવ અને આ બે જ બિલ્ડિંગ મૂકો એટલે તરત જ તમને આ પ્રોપર્ટી જોવા મળશે. 4 BHKની લક્ઝરિયસ પ્રોપર્ટી છે, 2300 કાર્પેટ છે. તો ચલો અવધ રોડમાંથી જઈએ એ પ્રોપર્ટી જોવા. વેલકમ ટુ ઠેકાણું, તમારું પોતાનું સરનામું. તો આ 2300 કાર્પેટના એપાર્ટમેન્ટની અંદર એન્ટર થાય એટલે તમે જુઓ, વાવ શું જબરદસ્ત મોટો હોલ છે. આ તમારો લિવિંગ એરિયા અને લિવિંગ એરિયાની સાથે કિંગ સાઇઝ બાલ્કની છે. બાલ્કનીની તમે ખાલી સાઇઝ જુઓ, આમ જુઓ એટલે આઈડિયા આવે કેવડી મોટી બાલ્કની છે. તમે અહીંયા તમારું નાનકડું ગાર્ડન પણ ઊભું કરી શકો અને ત્યાં હિંચકો કે કાંઈ પણ સિટિંગ એરેન્જમેન્ટ કરવી હોય તો પણ તમે કરી શકો. એટલું બ્યુટીફુલ અહીંયા તમને કિંગ સાઇઝ બાલ્કની આપેલી છે બિલ્ડરે. તો લિવિંગ એરિયા પછી આ તમારો છે ડાઇનિંગ સ્પેસ. ડાઇનિંગ સ્પેસ કેવડી મોટી છે. તમે હ્યુજ મોટું 8 ચેરનું પણ ડાઇનિંગ ટેબલ અહીંયા સેટ કરી શકો. તો સાથે સાથે અહીંયા તમારું સર્વિંગ ટેબલ પણ બનાવી શકો ઓર સ્મોલ સિટિંગ એરેન્જમેન્ટ પણ તમે સેટ કરી શકો. અને રસોડાની વાત કરીએ, ડાઇનિંગની બાજુમાં તમારું કિચન છે. લેડીઝ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને કિચનમાં આખા દિવસમાં ઝાઝો ટાઈમ રહેવાનું હોય તો આ કિચનની સાઇઝ જુઓ એટલે તમે લિવિંગ એરિયાની સાથે આને કમ્પેર કરી શકો. એવડી બિગ સાઇઝનું આ કિચન છે. અહીંયા સેન્ટર ટેબલ પણ તમે સેટ કરી શકો. બિલ્ડરે અહીંયા ગેસની લાઇન અને બીજી બધી ઇલેક્ટ્રિક લાઇન પણ તમને આપેલી છે. એટલે તમારે સેન્ટર ટેબલ જો અત્યારે ટ્રેન્ડમાં છે સેન્ટર ટેબલ, તો તમે સેન્ટર ટેબલ પણ ઊભું કરી શકો. એની પાછળ તમારો વોશિંગ એરિયા છે. વોશિંગ એરિયાની સાઇઝ પણ ખૂબ મોટી છે અને સર્વન્ટ એન્ટ્રી પાછળથી આપેલી છે. એટલે તમે ઘરમાં હોય કે ના હોય, તમારા માટે સર્વન્ટ અહીંયા આવીને કામ કરી શકે અને તમારું કામ થઈ જાય. તમારે રહેવાની જરૂર નથી કે બપોરની તમારી લેડીઝને તમારી ઊંઘ બગાડવાની પણ જરૂર નથી. તો હવે આ 4 BHKના 2300 કાર્પેટના એપાર્ટમેન્ટની થોડી ડિટેલ આપું તો અહીં ટોટલ 7 માળ છે અને એક ફ્લોર ઉપર માત્ર 2 જ એપાર્ટમેન્ટ છે. મતલબ જેને પ્રાઇવેસી લિવિંગ જોતી હોય એકદમ, કે જે બહુ પબ્લિક ન હોય, થોડા લોકો જ રહેતા હોય, મિનિમમ સાઇઝમાં અહીંયા લોકાલિટી હોય, એને એવી ચોઈસ જેની હોય એના માટે આ એપાર્ટમેન્ટ બેસ્ટ છે. કેમ કે અહીંયા માત્ર 14 જ ફ્લેટ છે, 2300 કાર્પેટ છે અને સાથે તમને આ 14 ફ્લેટ વચ્ચે 3 લિફ્ટ મળવાની છે. મતલબ તમને આવવા જવા માટેની જે તમારો ટાઈમ છે એ જરાય પણ કન્ઝ્યુમ ન થાય અને તમને 3 લિફ્ટની સ્પેસ મળી જાય. એટલું સરસ અહીંયા વ્યવસ્થા બિલ્ડરે કરેલી છે. તો આ બાજુ તમે જાઓ એટલે તમને 4 બેડરૂમ મળશે. 2 ડાઇનિંગની પેલી બાજુ અને 2 ડાઇનિંગની આ બાજુ. બધા જ બેડરૂમ અટેચ છે. બાથરૂમ ફિટિંગ પણ સુપર્બ છે. અત્યારે આ સેમ્પલ હાઉસ અબાઉટ ટુ રેડી છે. હું ડિટેલમાં તમને આ સેમ્પલ હાઉસ ફરીવાર એક વિડીયો બનાવીશ, ત્યારે તમને એક સેમ્પલ હાઉસ ફરીવાર વિડીયોમાં તમને બતાવીશ. પણ ફરીવાર કહું કે જેને પ્રાઇવેસી ફિલિંગ જોતી હોય, ઓછી લોકાલિટી જોતી હોય, અવધ રોડ જેવો ક્રીમ રોડ જોતો હોય અને 4 BHKનું લક્ઝરિયસ લિવિંગ જોતું હોય તો એના માટે આ એપાર્ટમેન્ટ બેસ્ટ છે. કેમ કે આ એપાર્ટમેન્ટ 2300 કાર્પેટ એટલે આમ જોવા જાય તો હ્યુજ ફિલિંગ તો આવે જ. હું આ લિવિંગથી વાત કરું છું એ પણ કેટલો મોટો છે. અને સાથે તમને અવધ રોડ પર માત્ર લિમિટેડ લોકાલિટીવાળું આ એપાર્ટમેન્ટ મળવાનું છે. આજુબાજુના પ્રાઇઝની કમ્પેર કરો તો તમને આ બેસ્ટ પ્રાઇઝમાં મળવાનું છે. તમે પ્રાઇઝ માટે તો એકવાર કોલ કરજો અને આ એપાર્ટમેન્ટના સેમ્પલ ફ્લેટની વિઝિટ કરવા જો તમારે 2000+ કાર્પેટ લેવો હોય તો જરૂર આવજો. એકવાર આવશો તો તમને ચોક્કસ ગમી જશે. શાંત વાતાવરણવાળી જગ્યા છે. તમે ડ્રોનથી શોટ ચેક કરશો તો આઈડિયા આવશે કે કેવી સરસ જગ્યાએ આ સિચ્યુએટેડ છે. તો આ એપાર્ટમેન્ટની ડીલ કરવા માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. સ્ટે ટ્યુન વિથ ઠેકાણું, તમારું પોતાનું સરનામું.